અને સાથે એમ પણ થયું કે જે મારા સિનિયર એટલે કે અમારા નેતા છે દલિતોના, અને એમને આવી રીતે અવારનવાર મારવાની ધમકી આપે તો એ વ્યાજબી તો ના કહેવાય. પરંતુ એ દિવસ પણ એમને એવું મને કહ્યું કે એ દિવસે તો અમે આ હિતેન્દ્ર પીઠડિયાને જતા કર્યા છે, પરંતુ હવે આવનાર કોઈ પણ મીટિંગમાં એ પાટણ આવશે તો હું એમને મારીશ ને મારીશ. આવું 3 વાર એ વાક્ય બોલ્યા ત્યારે મને દુઃખ થયું. અમારા આદરણીય રાહુલ ગાંધીજી એમનું એક જ સ્લોગન મને યાદ છે કે ડરો મત, લડો. એટલે હું પણ ક્યારેય ડરવાની નથી. હું કોંગ્રેસ માટે, પક્ષ માટે હંમેશા વફાદાર રહી અને લડીશ ડર્યા વગર, અને કોંગ્રેસને મજબૂત કરવા માટે જે પણ જ્યાં પણ જે થશે તન મન ધન લગાવવાનું હું 100% લગાવીશ. અમારા આદરણીય હિતેન્દ્રભાઈ પીઠડિયા તેમજ જિગ્નેશભાઈ મેવાણી વડગામના ધારાસભ્ય છે, બંને હાજરી આપવાના જ છે કારણ કે એ બંને દલિત છે. અને એ વખતે જો કોઈ આ કિરીટભાઈના માધ્યમથી કોઈ કારણ બની જાય એમનાથી અથવા તો બીજા કોઈના માધ્યમથી કંઈ કાકરી ચાળો બને તો અમારા સમાજની 100% લાગણી દુભાય. અને એ વખતે મને એ લોકો એવું કહે કે ભાઈ તમારી સામે જ આ વ્યક્તિ આવું કર્યું તો તમે કેમ કોઈને જાણ ના કરી. એટલે મેં બહુ વિચાર વિમર્શ કર્યા પછી જ મેં મારો એક વિડીયો બનાવ્યો છે અને પ્રશાસનને જાણ કરી છે કે કદાચ આવું બની શકે, કારણ કે આ ધાર્મિક પ્રસંગ છે અને ધાર્મિક પ્રસંગમાં હજારો વ્યક્તિ નહીં લાખો વ્યક્તિ આવતા, ક્યારે શું બનશે એની કલ્પના હોતી નથી. હું પોતે મારી સામે એ વ્યક્તિ બોલ્યા છે કે હું આવું કરીશ અને કદાચ કોઈને એવું લાગતું હોય અથવા તો કિરીટ પટેલ એમ કહેવા માંગતા હોય કે હું નથી બોલ્યો તો પાટણ, હું તો સિદ્ધપુરની વતની છું, પરંતુ પાટણના જાહેર ક્ષેત્રમાં આવે મીડિયા સમક્ષ એ મારી સામે એમ કે હું નથી બોલ્યા, એ સ્વીકારે તો હું જાણું. કારણ કે હું ભણેલી ગણેલી છું અને હું સ્પષ્ટ વક્તા છું. હું કોઈના તાબે થઈ નથી આટલા વર્ષોમાં અને કોઈના તાબે થવાની નથી. એટલા માટે કદાચ મારા સ્વભાવથી લોકો મને એવું વિચારતા હોય કે આ ભણેલી ગણેલી છે ને આટલું બધું છે ને આપણું કેવું માનતી નથી, તો હોઈ શકે મને નથી પસંદ કરતા એટલે એવું બને. એક સિટિંગ એમએલએ છે, એમની હાજરીમાં લોકો કહે છે કે અમે કાર્યાલય તોડી નાખીશું, અમે એના તાળા મારી છે, છતાં પણ જો કંઈ કામ ના થતું હોય અને એક મહિલા સાથે આવું ઘર્ષણ કરતા હોય તો એ કેટલા અંશે વ્યાજબી છે એ દરેકે સમજવાની જરૂર છે. પ્રદેશના મોવડી મંડળી મારું જોયું કે મારું એજ્યુકેશન, મારી કામ કરવાની વફાદારી, કોંગ્રેસ પક્ષને સાથે મારી નિષ્ઠા, આટલા વર્ષોથી હું કામ કરું છું, મારું એકદમ હું પોલીસ સ્ટેટ જેવી કે મારે માર્કેટની અંદર કોઈની સાથે ક્યારેય કોઈ બવાલ નથી, કોઈ કેસ નથી. અને જે ધારાસભ્ય છે એના વિશે તો દરેક વ્યક્તિ જાણે છે આખું ગુજરાત કે એમની સાથે કેટલા કેસ બન્યા છે, શું થયું છે, શું નથી થતું, એની માનસિકતા મારે કશું કહેવાય નહીં. ઘણા લોકો જાણે છે, વધુ ટિપ્પણીમાં હું નહીં પડું. હું 20 વર્ષથી કોંગ્રેસમાં છું સાહેબ, અને 3 વખત સતત હું ઇલેક્શન લડી છું. સાથે સાથે હું ઇલેક્શન જીતી હોવા છતાં કે પાર્ટીનો આદેશ હોવાથી જીતેલી ઉમેદવાર થઈ અને બીજી જગ્યાએ બીજા વોર્ડમાં બિનહરીફ ના થાય તો ત્યાં હારવા માટે પણ મેં મારું પોતાનું બલિદાન આપ્યું છે. મેં જ્યારે પણ ટિકિટ માંગી મને આપી છે અને આ સમાજે પણ, મારા સમાજે, દલિત સમાજે પણ કોંગ્રેસને ખોબલે વોટ પણ આપ્યા છે અને હંમેશા આપશે. કદાચ કાલ ભવિષ્યમાં કંઈ પણ એવું ડિસિઝન લેવાય મોવડી મંડળની તો અમે તો પક્ષને વફાદાર હતા છીએ ને રહેવાના જ છીએ, એમાં કોઈ શંકાના સ્થાન નથી સાહેબ. મારા હિતેન્દ્રભાઈ પીઠડિયા જે અનુસૂચિત જાતિ વિભાગના ગુજરાતના ચેરમેન છે, સાથે સાથે અમારા કાર્યકારી પ્રમુખ અને અમારા લોકલાડીલા દલિત સમાજના કહેવાય ને બ્રાન્ડ કેવા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આવી રહ્યા છે. એના બંને વ્યક્તિ જ્યારે આવતા હોય ત્યારે અમારી પણ એક ફરજ બને છે. અને હું પણ એક પાટણની દીકરી છું, પાટણની ભાણી છું અને સિદ્ધપુરની દીકરી છું, અને આજે મને અહીંયા આવડું ચેરમેન તરીકેનું સ્થાન આપ્યું હોય તો મારી 100% ફરજ બને છે કે મારા આવનાર જે પણ નેતાઓ હોય એના ક્યારેક એની સુરક્ષામાં અમે કંઈ કાચું ના કાપી શકીએ. નમસ્કાર, હું હર્ષદ પંચોલી, એસપી ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે. અનુસૂચિત જાતિ વિભાગના પાટણ જિલ્લાના ચેરમેન જયાબેન શાહ આજે આપણી સ્ટુડિયોમાં આવ્યા છે. ખૂબ ગંભીર આરોપ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ઉપર લગાવી રહ્યા છે. જો કે તેઓએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ કર્યો છે. તો સમગ્ર ઘટના શું છે એ આપણે જયાબેનને પૂછીશું. જયાબેન, સ્વાગત છે એસપી ગુજરાતી સ્ટુડિયોમાં. આવવા બદલ સૌપ્રથમ તો આપની ઓળખાણ આપશો. ધન્યવાદ. મારું નામ જયાબેન એન શાહ, સિદ્ધપુર નગરપાલિકાની હું સદસ્ય છું અને અત્યારે થોડા સમય પહેલા જ
પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત ચેરમેન તરીકે મને નિમણૂક કરવામાં આવી છે અને હું પોતે છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસની અંદર કાર્યરત છું. 2005માં હું આની કોંગ્રેસની સભ્ય બનેલી અને 2010 થી અત્યાર સુધી હું 3 ઇલેક્શન લડી છું. આજે પણ હું સિદ્ધપુર નગરપાલિકાની રનિંગ કાઉન્સિલર છું. જયબેન, આપે એક જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. કિરીટ પટેલને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ઉપર આરોપ લગાવે છે કે તેઓએ ધમકી આપી છે, તમારા કોઈ નેતાને મારવાની ધમકી આપી છે. આજે વિડીયો વાયરલ કરવા પાછળનું શું કારણ, શું સમગ્ર ઘટના શું બની હતી? ઘટના એવી જ હતી કે હું નવનિયુક્ત અનુસૂચિત જાતિ વિભાગની ચેરમેન છું અને 2 દિવસ અગાઉ અમારે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવાનું હતું એસઆઈના પ્રક્રિયાના ભાગરૂપે કે જે લોકોના વોટ કપાયા છે વાંધામાં. એના ભાગરૂપે આપણા પાટણના જે ધારાસભ્ય છે કિરીટભાઈ પટેલ એ પણ સિદ્ધપુર આવેલા અને એ સંજોગો સાથે હું નવનિયુક્ત ચેરમેન હોવાથી મને એવું લાગ્યું કે લાવો આપણે એમને આમંત્રણ આપવાનું છે. તો સર્કિટ હાઉસમાં હું પણ એ મિટિંગની અંદર સામેલ થઈ અને મળી. ત્યારે અમારા વચ્ચે એવો સંવાદ થયેલો કે કિરીટભાઈ, હું પોતે નવનિયુક્ત ચેરમેન છું, તો મને તમે પાટણની અંદર કંઈક તમારા જે યોગ્ય તમે કોંગ્રેસને વધુ મજબૂત બને અને એને મદદ કરી શકે, જે પોતે બાબા સાહેબની વિચારધારામાં માનતા હોય એવા લોકોના 4-5 મને નામ આપો તો હું મારી બોડીની અંદર એમને નિમણૂક આપી શકું. ત્યારે મને એમને એવું જ કહેલું કે હું આ તમને મદદ નહીં કરું. મેં એમને કહ્યું કે સાહેબ કેમ, આનું કારણ શું છે? કે કારણ એક જ છે કે ભાઈ તમે એવા લોકો સાથે જોડાયેલા છો જે અમને ગમતા નથી. તો હું એમ પૂછું છું કે ભાઈ કોંગ્રેસ કોઈ એક વ્યક્તિના આધારિત તો નથી ને. એમને નથી ગમતા એનો મતલબ એવું છે કે મારે બધા સાથે સંબંધ તોડી નાખવો? એ તો શક્ય નથી. કારણ કે મારે તો, હું રાજકારણમાં છું, મારે બધા સાથે સંબંધ રાખવો પડે. હજુ તો નવી મારી નિયુક્તિ થયું હોય જ્યારે અનુસૂચિત જાતિની અંદર અને હું એમ કહું કે ભાઈ એમને નથી ગમતા એટલે હું નહીં બોલું, મારા માટે તો કોઈ એવું હોય જ નહીં. એટલે મેં એવા આશયથી મેં એમની સાથે વાતચીત કરી. ત્યારે તરત જ ઉશ્કેરાઈને પછી મને એમ પણ કહ્યું કે ભાઈ તમે મીટિંગ તો કરો. એટલે મેં કીધું હા, હું ટૂંક સમયની અંદર મીટિંગ કરવા જઈ રહી છું અને જે પ્રોટોકોલ પ્રમાણે હું પાટણની અંદર મારું હેડક્વાર્ટર લાગે એટલે હું પાટણમાં મારા બેનર નીચે અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરીકે હું એક આયોજન કરી રહી છું. ત્યાં મીટિંગના ભાગરૂપે આપને મળવા પણ આવીશ અને એમાં આપણા હાજરી પણ આપવાની છે, હું આમંત્રણ આપીશ, આપ હાજર રહેજો. ત્યારે મને એવું કહ્યું કે હું તો આવીશ નહીં, પરંતુ આ બધી ઉપરની જે ફૂટેલી ટોપો છે ને એ મનમાની કરી રહ્યા છે, એના મારો વિરોધ છે. ત્યારે મેં એમ કહેલું કે ભાઈ એ તમારો અંગત પ્રશ્ન છે, પરંતુ મારા અહીંયા આવવામાં તમને શું તકલીફ છે? ત્યારે એમને એવું કહ્યું બે આપ અગાઉ જાણતા જ હશો, અમારા કોંગ્રેસ પ્રદેશ સમિતિના અનુસૂચિત જાતિના ચેરમેન જે પોતે અધ્યક્ષ છે અમારા હિતેન્દ્રભાઈ પીઠડિયા, એમના વિશે પહેલા પણ આ પાટણના ધારાસભ્ય ઘણા બધા બફાટ કરી ચૂક્યા છે. એમાં હું વિશેષ ટિપ્પણી કરવા માંગતી નથી, દરેક મીડિયા જાણે જ છે કે શું બોલે છે. પરંતુ એ દિવસ પણ એમને એવું મને કહ્યું કે એ દિવસે તો અમે આ હિતેન્દ્ર પીઠડિયાને જતા કર્યા છે, પરંતુ હવે આવનાર કોઈ પણ મીટિંગમાં એ પાટણ આવશે તો હું એમને મારીશ. આવું 3 વાર એ વાક્ય બોલ્યા. ત્યારે મને દુઃખ થયું અને સાથે એમ પણ થયું કે જે મારા સિનિયર એટલે કે અમારા નેતા છે દલિતોના અને એમને આવી રીતે અવારનવાર મારવાની ધમકી આપે તો એ વ્યાજબી તો ના કહેવાય. એટલે પહેલા દિવસે તો થોડીક હું કંટાળેલી હતી સાહેબ. એટલે બહુ વિચારી મને એમ લાગ્યું કે શું કરું શું ના કરું. મેં મારા મોવડી મંડળને પણ જાણ કરી છે અને દરેકને જાણ કર્યા પછી મને એવું લાગ્યું કે મેં વિડીયો એક જોયો ફેસબુકમાં કે ટૂંક સમયની અંદર એટલે કે અહીંયા આપણે માયા સાતમ પાટણની અંદર આવી રહી છે જે વીર મેઘમાયા કે જેનો ઇતિહાસ આખો ગુજરાતની આખો ઇન્ડિયા જાણે છે કે પોતાના દેહનું બલિદાન આપીને અને માયાદેવે પોતાના દેહનું બલિદાન આપીને અને પાટણની પ્રજાને પણ બધાને પાણી પીતા કરે છે. અને એમનો જ્યારે દિવસ હોય તો પાટણના નગરજનો નહીં, આખા ગુજરાતમાંથી એ લોકો આવવાના છે. એકલા દલિત સમાજ નહીં, તમામ સમાજ આવવાની છે. અને એ દિવસે અમારા આદરણીય હિતેન્દ્રભાઈ પીઠડિયા તેમજ જિજ્ઞેશભાઈ મેવાણી વડગામના ધારાસભ્ય છે, બંને હાજરી આપવાના જ છે કારણ કે એ બંને દલિત છે. અને એ વખતે જો કોઈ આ કિરીટભાઈના માધ્યમથી કોઈ કારણ બની જાય એમનાથી અથવા તો બીજા કોઈના માધ્યમથી કંઈ કાકરી ચાલો બને તો અમારા સમાજની 100% લાગણી દુભાય. અને એ વખતે મને એ લોકો એવું કહે કે ભાઈ તમારી સામે જ
આ વ્યક્તિ આવું કર્યું તો તમે કેમ કોઈને જાણ ના કરી? એટલે મેં બહુ વિચાર વિમર્શ કર્યા પછી જ મેં મારો એક વિડીયો બનાવ્યો છે અને પ્રશાસનને જાણ કરી છે કે કદાચ આવું બની શકે, કારણ કે આ ધાર્મિક પ્રસંગ છે અને ધાર્મિક પ્રસંગમાં હજારો વ્યક્તિ નહીં લાખો વ્યક્તિ આવતા, ક્યારે શું બનશે એની કલ્પના હોતી નથી. એ જ રીતે મેં વિડીયો બનાવ્યો છે સાહેબ. જયબેન, આ ફૂટેલી ટોપ કહેવાની જે વાત છે, ઉપલા લેવલના માણસો ફૂટેલી ટોપ છે, જો આવું તમારા ધારાસભ્ય કહેતા હોય તો ઉપલા લેવલ તો તમારા અમિત ચાવડાના પણ નેતા છે, તો શું આ બધાને ફૂટેલી ટોપ બનવામાં આવશે? ના, એમાં શું છે કે એમની માનસિકતા તો દરેક વ્યક્તિ જાણે જ છે, કારણ કે આવું વખાણે 2-3 વખત કરી ચૂક્યા છે અને મોવડી મંડળ પણ જાણે છે. જ્યારે મને અનુસૂચિત જાતિની ચેરમેન બનાવી તો કદાચ આપ જાણતા હશો કે 25 વર્ષ પછી એક મહિલાને ચાન્સ મળ્યો હતો અને હું પોતે હિન્દીમાં માસ્ટર ડિગ્રી કરેલી છું, 3 વખત ઇલેક્શન લડેલી છું, ઇલેક્શન સાથે જીતેલી પણ છું. સાથે હું મારો સમાજ વાત કરવા જઈએ તો વણકર સમાજની અંદર 52 પરગનું જે ચાલી રહ્યું છે એ પરગણાની અંદર મારું એક વિકાસ મંડળ ટ્રસ્ટ ચાલે છે અને એ ટ્રસ્ટની અંદર તમામ વડીલો પુરુષ છે, માત્ર ને માત્ર હું સિંગલ એક જ મહિલા છું અને એની અંદર જો મને મહામંત્રી બનાવી હોય તો કોઈક તો મારામાં જોયું હશે ને, ત્યારે મને મહામંત્રી બનાવી છે. તો આ જ વસ્તુ પ્રદેશના મોવડી મંડળે મારું જોયું કે મારું એજ્યુકેશન, મારી કામ કરવાની વફાદારી, કોંગ્રેસ પક્ષની સાથે મારી નિષ્ઠા, આટલા વર્ષોથી હું કામ કરું છું, મારું એકદમ હું પોલીસ સ્ટેટ જેવી કે મારી માર્કેટની અંદર કોઈની સાથે ક્યારેય કોઈ બવાલ નથી, કોઈ કેસ નથી અને જે ધારાસભ્ય છે એના વિશે તો દરેક વ્યક્તિ જાણે છે આખું ગુજરાત કે એમની સાથે કેટલા કેસ બન્યા છે, શું થયું છે, શું નથી થતું, એની માનસિકતા મારે કશું કહેવાય નહીં. ઘણા લોકો જાણે છે, વધુ ટિપ્પણીમાં હું નહીં પડું, પણ હું મારી વાત કરું કે આટલું બધું હોવાથી મને પ્રદેશની અંદરથી 33% મહિલાના લીધે અહીંયા મને ચેરમેન બનાવી. તો એમાં પણ આપ જાણો છો કે ઘણા બધા વિવાદો થયા અને વિવાદો પાછળ કોણ જવાબદાર હશે એ દરેક વ્યક્તિ જાણે છે, એના હું ડિટેલમાં વધુ કહેવા માંગતી નથી. કોંગ્રેસમાં કેટલા વર્ષનું બલિદાન આપ્યું છે? હું 20 વર્ષથી કોંગ્રેસમાં છું સાહેબ અને 3 વખત સતત હું ઇલેક્શન લડી છું. સાથે હું ઇલેક્શન જીતી હોવા છતાં કે પાર્ટીનો આદેશ હોવાથી જીતેલી ઉમેદવાર થઈ અને બીજી જગ્યાએ બીજા વોર્ડમાં બિનહરીફ ના થાય તો ત્યાં હારવા માટે પણ મેં મારું પોતાનું બલિદાન આપ્યું છે અને એ મેં મારી વફાદારી કેમ કે મારા મોવડી મંડળ ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. આટલું બધું બન્યું પણ મને 100% વિશ્વાસ હતો કે જે મોવડી મંડળે મને આ સ્થાન આપ્યું છે, પદ આપ્યું છે, એ ક્યારેય છીનવવાનું નથી. પરંતુ જે લોકો આટલું બધું પોતાને માનતા હોય, એક સિટિંગ એમએલએ છે, એમની હાજરીમાં લોકો કહે છે કે અમે કાર્યાલય તોડી નાખીશું, અમે એના તાળા મારી છે, છતાં પણ જો કંઈ કામ ના થતું હોય અને એક મહિલા સાથે આવું ઘર્ષણ કરતા હોય તો એ કેટલા અંશે વ્યાજબી છે એ દરેકે સમજવાની જરૂર છે. અમારું મોવડી મંડળ 100% મને સપોર્ટ કરે છે. એટલા જ માટે તો આપ જાણતા હશો કે આટલા બધા વિવાદોના વંટોળ હતા, આટલા બધા લોકો ધમકીઓ આપતા હતા, આટલું બધું બન્યું છતાં મારું સ્થાન એક જ રહ્યું છે. કારણ કે મોવડી મંડળ જાણે છે કે મહિલાને સ્થાન આપ્યું છે અને એ મહિલા યોગ્ય છે. આજે મહિલાઓને શોધવી બહુ મુશ્કેલ હોય છે અને આવી મારા જેમ ભણેલી માસ્ટર ડિગ્રી કરેલી 20 વર્ષથી મેં તપ કર્યું છે કોંગ્રેસ માટે, તો મારા મોવડી મંડળ 100% મને તો સરકાર આપે જ. અને જો સામેનો વ્યક્તિ એની માનસિકતા બતાવતો હોય એનો મતલબ એવું તો નથી કે મોવડી મંડળે એની સામે એવું જ કરે. એક સવાલ એ પણ ઉઠે છે કે જયાબેન જે આરોપ લગાવી રહ્યા છે તો જયાબેન પાસે પુરાવા શું? એ પણ આરોપ થાય કે જયાબેન બદનામ કરી રહ્યા છે કે પટેલ આવું નથી બોલ્યા, તો આ બાબતે આપ શું કહેવા માંગો છો? એ બાબતે હું એટલું જ કહીશ કે જે સર્કિટ હાઉસની અંદર 20 થી 25 માણસો અમે હાજર હતા, હોય શકે 1-2 વ્યક્તિને કોઈએ કહેલું હોય કે ભાઈ તમે આવું કહેજો, તો એના માધ્યમથી આ ક્લિપો વાયરલ થતી હોય, પણ મને ખાતરી છે નહીં, હું પોતે મારી સામે એ વ્યક્તિ બોલ્યા છે કે હું આવું કરીશ અને કદાચ કોઈને એવું લાગતું હોય અથવા તો કિરીટ પટેલ એમ કહેવા માંગતા હોય કે હું નથી બોલ્યો તો પાટણ, હું તો સિદ્ધપુરની વતની છું, પરંતુ પાટણના જાહેર ક્ષેત્રમાં આવે મીડિયા સમક્ષ એ મારી સામે એમ કે હું નથી બોલ્યા, એ સ્વીકારે તો હું જાણું કહું કે ના ભાઈ સાચું શું છે કે જ્યારે મારી સામે આંખથી આંખ મિલાઈને કહેશે ને તો માલિકથી દરેકને ડરવું પડે છે સાહેબ. હું માલિકથી ડરવા વાળી છું અને એમને પણ કહેવું પડશે. બીજા ઘણા બધા છે વ્યક્તિ કે 25 વ્યક્તિ તો એવા નહીં હોય કે એમ જ કહેશે કે ભાઈ આવું નતા બોલ્યા. એ વખતે હું પણ વ્યક્તિઓને લાવીશ કે ભાઈ આ કિરીટભાઈ આવું બોલ્યા હતા કે નતા, એ પણ અમારી પાસે પુરાવા છે જ સાહેબ. નથી લાગતું કે આ સમાજે ખોબે મત કોંગ્રેસને આપ્યા છે? આજે સમાજની દીકરીને આજ કોંગ્રેસ હેરાન કરતી હોય એવું તમને લાગી રહ્યું છે? શું લાગે છે આ બાબતે?
ના, કોંગ્રેસ મને હેરાન કરતી નથી 100%, પણ તો અમુક લોકોને હું ગમતી નથી. કારણ કે હું ભણેલી ગણેલી છું અને હું સ્પષ્ટ વક્તા છું. હું કોઈના તાબે થઈ નથી આટલા વર્ષોમાં અને કોઈના તાબે થવાની નથી. એટલા માટે કદાચ મારા સ્વભાવથી લોકો મને એવું વિચારતા હોય કે આ ભણેલી ગણેલી છે ને આટલું બધું છે ને આપણું કેવું માનતી નથી, તો હોઈ શકે મને નથી પસંદ કરતા એટલે એવું બને. બાકી કોંગ્રેસે તો મને હંમેશા, મેં જ્યારે પણ ટિકિટ માંગી મને આપી છે અને આ સમાજે પણ, મારા સમાજે, દલિત સમાજે પણ કોંગ્રેસને ખોબલે ખોબલે વોટ પણ આપ્યા છે અને હંમેશા આપશે. કદાચ કાલ ભવિષ્યમાં કંઈ પણ એવું ડિસિઝન લેવાય મોવડી મંડળની, તો અમે તો પક્ષને વફાદાર હતા છીએ ને રહેવાના જ છીએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી સાહેબ. એક સવાલ એ પણ છે, જયાબેન આજીવન કોંગ્રેસમાં રહેવાના છે? 100%. કારણ કે કોંગ્રેસે આટલું બધું અમને આપ્યું હોય, અમારા માટે કોઈ વ્યક્તિને અમે નથી ગમતા ને એના માટે આટલું બધું ઘર્ષણ થયું હોય અને 3 મહિના સુધી આ કહેવાય ને કે આટલા દ્વંદ્વ યુદ્ધ જેવું ચાલતું હોય, છતાંય જો પક્ષ ટસથી મસ્ત થાય નહીં, મોવડી મંડળ મને એમ કે બેન તમે તમારી કામગીરી ચાલુ રાખો, તમારા પદને કશું થવાનું નથી, તો હું એ મારા મોવડી મંડળના લાખ અભિનંદન સાથે વંદન કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને એક મહિલાને આટલું સ્થાન આપ્યું અને આટલો સહકાર આપ્યો. કારણ કે મારી જગ્યાએ કોઈ બીજી મહિલા હોત તો માનસિક રીતે થાકી ગઈ હોત અને કદાચ પક્ષમાંથી તો શું પણ ઘરે બેસી ગઈ હોય, કોઈ પણ કામ ના કરત. પરંતુ હું ડરવાવાળી નથી, કેમ કે અમારા એક અધ્યક્ષ છે, અમારા જે લીડર છે અમારા આદરણીય રાહુલ ગાંધીજી, એમનું એક જ સ્લોગન મને યાદ છે કે ડરો મત, લડો. એટલે હું પણ ક્યારેય ડરવાની નથી. હું કોંગ્રેસ માટે, પક્ષ માટે હંમેશા વફાદાર રહી અને લડીશ ડર્યા વગર, અને કોંગ્રેસને મજબૂત કરવા માટે જ્યાં પણ જે થશે તન મન ધન લગાવવાનું હું 100% લગાવીશ. લડવાની વાત કરી રહ્યા છો, ડરવું નથી આવી આપ વાત કરી રહ્યા છો. આપના પ્રદેશના નેતા હિતેન્દ્ર પીઠેડિયાને તો જો મારવાની વાત કરતા હોય પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ભૂતકાળમાં પણ મીડિયામાં કહી ચૂક્યા છે. કેમ હિતેન્દ્ર પીઠેડિયા આ બાબતે કોઈ ફરિયાદ, કોઈ જો મારવાની વાત કરતા હોય તો લોકશાહીમાં હક આપે છે, કેમ કોઈ ફરિયાદ નથી થતી આ બાબતે? હા, એવું બની શકે, તમે કહ્યું એમ. પણ ઘણીવાર કેવું હોય છે કે સામેના વ્યક્તિની માનસિકતા જોઈને આપણે પણ એના જેવું કરીએ તો યોગ્ય હોતું નથી. મને કોઈ કંઈ કહે, હું બી એને કહું તો મને એનામાં ફરક શું? તો અમારા જે ચેરમેન છે હિતેન્દ્ર પીઠેડિયા ખૂબ ભણેલા ગણેલા છે અને મને એવું થોડું જાણવા મળ્યું છે કે 2012માં જ્યારે રાહુલ સાહેબની ટીમમાં જોડાયેલા ત્યારે 1.5 લાખ પગાર હતો. આ બધું છોડીને જો કોંગ્રેસને મજબૂત કરવા માટે આવ્યા હોય તો આવી બધી નાની બાબતોમાં, આવા નાના વિવાદોમાં એ પડે નહીં. એમને તો એમાં જોઈએ કે જેને જે કહેવું હોય કે મને મારા કામથી જ મતલબ છે, તો હું પણ એમની એક શું કહેવાય નીચે જોડાયેલી છે ચેરમેન તરીકે એ જ વિચારીશ કે સામેના વ્યક્તિને એની માનસિકતાથી જે કહેવું એ કે, પણ હું 100% મારું કર્મ છે એ કોંગ્રેસને મજબૂત કરાવવાની અને હું કરીશ, એ 100% તમને ખાતરી આપું છું. સમગ્ર ઘટનામાં પ્રદેશના નેતાઓને આપે જાણ કરી હોય, અમિત ચાવડાને જાણ કરી હોય, પ્રદેશના નેતાઓનો કેવો સહયોગ છે આ બાબતમાં? હા, સહયોગ 100% છે. પણ આપ જાણતા હશો કે પહેલા પણ આક્રોશ રેલી ચાલતી હતી અને એ વખતે આવું બનેલું ત્યારે અમારા અધ્યક્ષ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબે પણ કહેલું કે ભાઈ થોડો સમય શાંતિ રાખો, આ બધું પતી જાય ત્યારે એનું ડિસિઝન લેશે. અને આ તો મોવડી મંડળનો જે પ્રશ્ન છે એટલે એમાં મારે કંઈ પડાય નહીં. મોવડી મંડળ જે પણ ડિસિઝન લેશે એ અમના સર્વના શિરોમાન્ય રહેશે. મને થોડી ભય અને ભીતિ હતી, એના કારણે જ મેં મીડિયાની અંદર મારો વિડીયો વાયરલ કરેલો. કારણ કે સંજોગો ક્યારે શું બને એની કોઈ કલ્પના હોય નહીં અને આવા ધાર્મિક પ્રસંગની અંદર અમારા દલિત સમાજની જો લાગણી દુભાય તો એ છેવટે તો અમારા કોંગ્રેસ પક્ષનું નુકસાન છે, એ ના થાય એટલા માટે જ મારે વિડીયો વાયરલ કરવો પડે તો કે ભાઈ જો આવું બની શકે તો હોઈ શકે, પણ એવું લાગતું નથી. કેમ કે મેં પ્રશાસનને જાણ કરી ચૂકી છું કે ભાઈ આ પ્રશ્ન પ્રશાસનનો થઈ ગયો છે. હવે આટલા અમારા અધ્યક્ષો આવતા હોય અને આવું કંઈ બને તો મેં જાણ કરી છે. અને મારા હિતેન્દ્રભાઈ પીઠડિયા જે અનુસૂચિત જાતિ વિભાગના ગુજરાતના ચેરમેન છે, સાથે સાથે અમારા કાર્યકારી પ્રમુખ અને અમારા લોકલાડીલા દલિત સમાજના કહેવાય ને બ્રાન્ડ કેવા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આવી રહ્યા છે. એના બંને વ્યક્તિ જ્યારે આવતા હોય ત્યારે અમારી પણ એક ફરજ બને છે
અને હું પણ એક પાટણની દીકરી છું, પાટણની ભાણી છું અને સિદ્ધપુરની દીકરી છું. અને આજે મને અહીંયા આવડું ચેરમેન તરીકેનું સ્થાન આપ્યું હોય તો મારી 100% ફરજ બને છે કે મારા આવનાર જે પણ નેતાઓ હોય એના ક્યારેક એની સુરક્ષામાં અમે કંઈ કાચું ના કાપી શકીએ. આપે જે સમગ્ર વિડીયો વાયરલ કર્યો ત્યારબાદ કોઈ પાટણ જિલ્લાના કોઈ નેતા, કોંગ્રેસના પ્રદેશના કોઈ નેતા દ્વારા કોઈ આપને કહ્યું છે કે આ વિડીયો ડિલીટ કરો, કોઈ જાણ કરવામાં આવી છે? હા, એટલે પ્રદેશના તો કોઈ નેતાએ એવું કશું કોઈ કર્યું નતું, પરંતુ અમુક મીડિયાની અંદર એવું કહેવામાં આવતા કે વિડીયો આવો બનાવ્યો છે. મેં મારા ઘરની અંદર મારા હોશો હવાસમાં હું જે જાણતી નહીં, મને જે કહ્યું હતું એ રીતે જ મેં વિડીયો બનાવ્યો છે, કોઈના કહેવાથી. કારણ કે મને કોઈના હાથા બનવાની આદત નથી. શા માટે હું વેચાવ માલ છું તે કોઈ મને કહેશે હું કરીશ ક્યારે નહીં. મને લાગ્યું કે મારા સિનિયર છે અને કદાચ એમની સુરક્ષામાં કાચું કપાશે તો હું પણ એમાં જવાબદાર બનીશ, એટલા માટે જ મેં વિડીયો બનાવ્યો હતો. પરંતુ કોઈ નહીં, પરંતુ અમારા જે જિલ્લા પ્રમુખ છે ગેમરભાઈ દેસાઈ, એમનો મારા પર ફોન આવેલો કે હોઈ શકે તો આ વિડીયો આપ ડિલીટ કરો, આવું મને કહેવામાં આવ્યું હતું. આપના કે કેવીભાઈ વચ્ચે કોઈ સમાધાનની મધ્યસ્થીની કોઈ નેતાઓએ કોઈ પહેલ કરી હોય એવી કોઈ ઘટના કે એવું કોઈ બનાવ? ના, એવું કશું બન્યું નથી અને ત્યાંથી એવું કોઈ વાત બની નથી થઈ. હા, જિલ્લા પ્રમુખે કહી દીધું કે આ વિડીયો મૂક્યો પહેલા જો આપે મને જાણ કરી હોત તો આપણે કંઈક આનો રસ્તો કરતા. ત્યારે મારે એમને એ જ કહેવું પડ્યું કે આ તો કંઈક કાલે બનેલો પ્રશ્ન નથી. આના અગાઉ પણ મીડિયાની અંદર આવા ઘણા બધા સ્ટેટમેન્ટ આપ્યા. દલિત સમાજથી ક્યારેય એમની સામે કોઈ કાર્યવાહી કરી જ નથી એવું વિચારતા ભાઈ જવા દો ને. પરંતુ વારંવાર કોઈ વ્યક્તિને જવા દે થાય અને કોઈ કારણ બની જાય ત્યારે તમામ લોકો, પ્રશાસન પણ એમ કે તમને આવું વારંવાર કહ્યું તો તમે કેમ કંઈ પગલું નહોતું કર્યું. એટલા માટે અમારે આ વિડીયો બનાવવો પડે છે. આભાર જયાબેન. આ હતા કોંગ્રેસના નેતા જયાબેન શાહ. સવાલ એ થાય છે કે લોકશાહી કેવા પ્રકારની? કોંગ્રેસની અંદર એમના નેતાને જ્યારે એમના ધારાસભ્ય, એમના પ્રદેશના નેતાને જ્યારે ધમકી આપવાની વાત સામે આવતી હોય અને આ જ મહિલા આગેવાને જ્યારે વિડીયો બનાવીને ન્યાયની માંગ કરતા હોય ત્યારે સમજી શકાય છે કે હાલ પાટણ જિલ્લામાં કોંગ્રેસની દશા કેવા પ્રકારની છે. હવે જોવાનું કે આ જે સમગ્ર બાબત છે આવનાર સમયમાં કેવા પ્રકારનો રંગ અને રૂપ લાવે છે. જો કે હાલ તો જે પ્રકારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે તેમના નેતા હિતેન્દ્ર પીઠડિયાને મારવામાં આવશે, જો આ વાત સાચી હોય તો આવનાર જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અનુસૂચિત સમાજનો જે માયા સાતમના કાર્યક્રમમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે. અત્યારે બસ આટલું.